ઓમ શાંતિ. આજે આપણે સમજીશું મૃત્યુ આપણને કયો પહેલો પાઠ ભણાવે છે. કોઈ પણ ઘટના આપણી સાથે જ્યારે ઘટે છે તો એમાં નુકસાન પણ કેમ ન હોય તે આપણને કંઈક ને કંઈક શીખવીને જાય છે. એમાંની જ એક ઘટના જે બધી મનુષ્યાત્માઓ સાથે ઘટે છે અને તે છે મૃત્યુ. આ મૃત્યુ પણ આપણને આપણા જીવનના ઘણા બધા પાઠ ભણાવે છે. સૌ પ્રથમ મૃત્યુ આપણને કહે છે, આપણને પાઠ ભણાવે છે કે જેને તું મારા કહે છે યા મારું કહે છે તે કંઈ પણ તારું કે તારા નથી. તારે આ બધું જ અહીં છોડીને જવાનું છે. આપણે જોઈએ છીએ કે જ્યારે આત્મા શરીર છોડે છે ત્યારે સૌ પ્રથમ જેને આપણે મારા મારા કરીને આખું જીવન વ્યતીત કરીએ છીએ, જેની પાછળ આપણે આપણો સમય, શક્તિ, ધન બધું ખર્ચ કરીએ છીએ, તે જ્યારે આપણે શરીર છોડીએ છીએ ત્યારે અહીં જ છૂટી જાય છે, સાથે આવતા નથી. એટલે જ કહેવાય છે એકલા જ આવ્યા હતા અને એકલા જ જવાનું છે. ભજનમાં પણ ગાઈએ છીએ, એકલા જ આવ્યા મનવા, એકલા જવાના, સાથી વિના સંગી વિના એકલા જવાના. તો આત્મા જ્યારે જન્મ લે છે ત્યારે પણ એકલી જ આવે છે અને જ્યારે પાછા જવાનું છે ત્યારે પણ એકલી જ જાય છે. સૌથી પહેલો સાથ આત્માનો તેના સંબંધીઓ, મિત્રો છોડે છે. જેને તે મારું મારું કરે છે એ છે એના સાધનો, વૈભવો, આ બધું જ એને છોડવું પડે છે. એટલે તો કહેવાયું છે ખાલી હાથે આવ્યા હતા અને ખાલી હાથે જવાનું છે. કંઈ લઈને આવ્યા નહોતા અને કંઈ લઈને જઈશ નહીં. મેં ક્યાંક વાંચ્યું હતું જેમાં લખ્યું હતું કે આ દુનિયામાં મહેલ, માળિયા, ગાડિયા बहुत कुछ है परंतु क्या करे कफन में जेब नहीं है. આનો મતલબ એ થયો કે આત્મા જેની પાછળ પોતાના 24 કલાક લગાવે છે તે ધન, વૈભવો, એ સંબંધો જે અંતે તેની સાથે જતા જ નથી. એક વાર્તા યાદ આવે છે જે શીખવે છે કે આત્મા કંઈ જ લઈ નથી જઈ શકતી. એક શેઠ હતા, તેણે શરીર છોડ્યું. કહેવાય છે જ્યારે આત્મા શરીર છોડે ત્યારે એને ધર્મરાજપુરીમાં જવું પડે છે હિસાબ આપવા. શેઠ પણ હિસાબ આપવા ધર્મરાજપુરીમાં જાય છે. હવે ધર્મરાજ પૂછે છે, બેલેન્સ બોલો, બેલેન્સ. શેઠ કહે છે, આટલી ગાડી, આટલા બંગલા, આટલું બેંક બેલેન્સ, આટલી ફેક્ટરીઓ, આટલું સોનું. ધર્મરાજ કહે છે, હું તે બેલેન્સની વાત નથી કરતો, તે અહીં નથી આવતું. અને જે બેલેન્સની તમે વાત કરો છો તે નીચે જુઓ, તેનું શું થઈ રહ્યું છે. તો તે શેઠ નીચે જુએ છે તો તેના બંને દીકરાઓ પ્રોપર્ટી માટે ઝઘડા કરી રહ્યા છે, લડી રહ્યા હોય છે. હવે શેઠને દુઃખ થાય છે કે હું તો એટલું ભેગું કરીને મૂકીને આવ્યો છું કે તેઓ સુખેથી રહે, આ તો ઝઘડો કરી રહ્યા છે. ધર્મરાજ કહે છે, હજી આગળ જુઓ. તો શેઠ જુએ છે, એની બંને વહુઓ ચાવીઓ માટે લડી રહી છે. તે જોઈ શેઠને વધારે દુઃખ થાય છે. તે કહે છે, મેં તો આ લોકોના સુખ માટે બધું ભેગું કર્યું હતું અને આ લોકો તેનું સુખ લેવાને બદલે લડી રહ્યા છે, દુઃખી થઈ રહ્યા છે. ત્યારે ધર્મરાજ કહે છે,
આ બધું એટલે થયું છે કે તમે તે બધું છોડીને આવ્યા છો. જો તમે છોડીને ન આવત તો આ ઝઘડા જ ન થાત. ત્યારે ધર્મરાજને શેઠ કહે છે, મને એકવાર નીચે મોકલો, હું આ બધું ચેરિટી કરીને આવું. ત્યારે ધર્મરાજ કહે છે કે હવે તે સમય પૂરો થઈ ગયો. તો આ વાર્તાના આધારે આપણે સમજી શકીએ છીએ કે આત્માની સાથે કંઈ જતું નથી. અહીં 4 લાઈન યાદ આવે છે. યહાં સબ મિત્ર હૈ ગગન જલ બિંદુ પાન તક. એટલે કે જ્યાં સુધી આપણે સુખમાં છીએ ત્યાં સુધી બધા આપણી સાથે છે. ધન છે, દોલત છે, પ્રોપર્ટી છે, પોસ્ટ છે, પોઝિશન છે, ત્યાં સુધી બધા કહેશે કે આની સાથે સંબંધ રાખો, આ ક્યારેક કામ લાગશે. પણ કહેવાય છે ને, નાણાં વગરનો નાથિયો નાણે નાથા લાલ. તો કહેવાય છે, યહાં સબ મિત્ર હૈ ગગન જલબિંદુ પાન તક, અર્ધાંગ નાભી મકાન તક. જે સંબંધોને આપણે મારા મારા કહીએ છીએ, તેમાં પણ પતિ પત્નીના સંબંધને આપણે જીવન સાથીનું ટાઇટલ આપીએ છીએ, પરંતુ જીવનભર કોઈ સાથ નિભાવી શકતું નથી. કોઈ પહેલાં તો કોઈ પછી જાય છે. તો પત્ની પણ અર્ધાંગના પણ 4 રસ્તા સુધી જ આવી શકે છે. મતલબ યહાં સબ મિત્ર હૈ ગગન જલ બિંદુ પાન તક, अर्धांगना भी मकान तक, बेटा भी साथ निभाएगा अग्नि दाह तक. દીકરો પણ અગ્નિ સંસ્કાર સુધી જ આવી શકે છે, તેનાથી આગળ તે પણ આવી શકતો નથી. એટલે કહે છે, યહાં સબ મિત્ર હૈ ગગન જલ બિંદુ પાન તક, अर्धांगना भी मकान तक, बेटा भी साथ निभाएगा अग्नि दाह तक. एक साथ तेरे आएगा हरि नाम. આત્મા સાથે તેણે જેટલો સમય ભગવાનને, પરમાત્માને યાદ કર્યા હશે, પુણ્ય કર્મ કર્યા હશે, તે જ જાય છે. તો મૃત્યુ આપણને પહેલો પાઠ ભણાવે છે કે જેને તું મારા મારા યા મારું મારું કહે છે, તે કંઈ પણ તારા યા તારું નથી. ઓમ શાંતિ.